નમસ્કાર, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો મહત્વના સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરાને પૂરથી બચાવવા વધુ એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। ત્યારે આજવા અને પ્રતાપપુરા સરોવરને ઊંડા કરવામાં આવશે। 13 સેક્શનમાં તળાવ ઊંડા કરવામાં આવશે। ત્યારે 14 એજન્સીઓ વિનામૂલ્યે કામ કરવા માટે તૈયાર છે, જ્યાં એજન્સીઓને રોયલ્ટીમાંથી મુક્તિ આપવામાં આવી છે। ત્યારે 15 જૂન સુધીમાં કામગીરી કરવામાં આવશે, તેવું કામગીરી જે પૂર્ણ કરવામાં આવશે તેવું જણાવાયું છે। ત્યારે વડોદરામાં જે પૂરની સ્થિતિનું જે નિર્માણ થયું હતું, વિશ્વામિત્રી સહિત આજવા ડેમમાં પણ જે પાણી ફરી વળ્યા હતા, ત્યારે વીએમસી દ્વારા મહત્વનો નિર્ણય કે જ્યાં વડોદરાને પૂરથી બચાવવા વધુ એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। આજવા અને પ્રતાપપુરા સરોવરને ઊંડા કરવામાં આવશે। 13 સેક્શનમાં તળાવ ઊંડા કરવામાં આવશે। 14 એજન્સીઓ વિના મૂલ્યે કામ કરવા પણ તૈયાર છે। ત્યારે આ એજન્સીઓને રોયલ્ટીમાંથી મુક્તિ આપવામાં આવી છે। ત્યારે 15 જૂન સુધીમાં કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે।